મિત્રો કેમ છો તમે? હું છું રિઝવાન સુમરા ફ્રોમ સીટીઆઈ હોસ્પિટલ. તો મિત્રો આજે આપણે વાત કરશું આંખના પડદાની સારવાર વિશે. જે ડાયાબિટીસ અને ઉંમરના હિસાબે જે આપણે પડદામાં લોહી આવી જતું હોય, સોજા આવી જતી હોય છે, એનામાં શું સારવાર કરવી જોઈએ. તો મિત્રો પહેલી વસ્તુ તો એ છે કે તમારી જે ડાયાબિટીસ છે, તમને જે પણ તમારી ફેમિલીમાં કે કોઈને પણ ડાયાબિટીસ છે, જેટલું બને એ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખો, જેથી તમારી કિડની અને આંખને નુકસાન થતા આપણે બચાવી શકીએ. જો તમારી આંખમાં ડાયાબિટીસના કારણે જો લોહી આવી ગયું છે, તો એના માટે શું સારવાર કરવી પડે, આજે આપણે એના વિશે ટૂંકમાં વાત કરશું. પહેલી વસ્તુ છે કે તમને ખ્યાલ જ હશે કે પહેલી વસ્તુ તો કે ઓપરેશન આવે, બરાબર. ઓપરેશનની તો બધા વ્યક્તિઓને ખ્યાલ જ હોય છે કે ઓપરેશન કરવું પડે. બીજી જે વસ્તુ છે આંખમાં અપાતા ઇન્જેક્શન વિશે, જેને એન્ટી વીજીએફ ઇન્જેક્શન કહેવાય છે. એન્ટી વીજીએફ ઇન્જેક્શન ક્યારે આપવું પડે? જ્યારે આંખમાં લોહી આવી ગઈ, કે સોજા આવી ગઈ, કે ડાયાબિટીસના કારણે પડદો ખરાબ થઈ ગયો, યા તો એઆરએમડી એટલે કે આપણી ઉંમરના હિસાબે પડદામાં ઘસારો. એ બે મુખ્ય કારણ છે જેનાથી પડદો ખરાબ થતો હોય છે. આમ તો ઘણી બધી બીમારીઓ છે પડદાની, પણ બે જ મેઇન જે બીમારી છે એ એઆરએમડી અને ડાયાબિટીક રેટિનોપેથી. તો પહેલી વસ્તુ છે કે આપણી ડાયાબિટીસ જે છે એ જેટલું બની શકે એટલું કંટ્રોલમાં રાખો, જેથી આપણે નુકસાન થતા બચાવી શકીએ, બરાબર. તો એ હું ઇન્જેક્શન કેવી રીતે અપાય છે અને કેમ અપાય છે એ હું તમને મારા નેક્સ્ટ વિડીયોમાં એનો ડેમો પણ બતાવીશ કે અમે લોકો કેમ ઇન્જેક્શન આપતા હોઈએ છીએ. આ ઇન્જેક્શન એવી રીતના અપાય કે દર્દીને પૂરો ગાઉનથી એને કવર કરવું પડે, એને ઓપરેશન થિયેટરમાં લઈ જવું પડે, એના ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો હોય એ સાધનો બધો ટકલો કરવો પડે. તો એવી રીતના આને ઇન્જેક્શનને આપવું પડે. એ નોર્મલ ઇન્જેક્શન નથી કે આપણે જે કોઈ પણ ફીવર આવે, તાવ આવે કે ઇન્જેક્શન અપાવી લીધે, એવું ઇન્જેક્શન નથી. આ એન્ટી વીજીએફ ઇન્જેક્શન ઓપરેશન થિયેટરમાં જ અપાય. તો ઈ ઓપરેશન થિયેટરમાં કેવી રીતના ઇન્જેક્શન આપીએ છીએ એ હું તમને બતાવીશ મારા નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરો. જો પેજને ફોલો નથી કર્યો તો પહેલા જઈને પેજને ફોલો કરો, જેથી તમને મળતી રહે આંખના વિશેની તમામ માહિતી. તો મિત્રો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં.